ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાઢેરકરણ બ્લોગ્સમાં. તો આજે આપણે જઈએ છીએ વીરભાઈની માનતા ઉતારવા માટે. સાગરભાઈનો જે છોકરો છે એના વિડીયો તમે ઓલરેડી એમાં જોયેલા હશે અમારા બ્લોગમાં. તો એની માનતા રાખેલ હતી કે એને સાકર ભારો વ્રત તોરવાનો છે દસારામ બાપાના મંદિરે. તો એની માનતા ચડાવવા માટે જવાનું છે. અને જો અમારું ઋતુડું મસ્તનું તૈયાર છે ને આવી ગયું. મસ્તનું ફ્રોક પહેરીને ઢીંગલા જેવું થઈને. જો ઋતુ જો જો એટલી કઈ જાંજલ લગાવી દીધી તને હે ઢીંગલા. તો જો ફ્રેન્ડ્સ, આપણે દસારામ બાપાના મંદિરે પહોંચી ગયા માનતા ચડાવવા માટે. અને હવે માનતા ચડાવી લઈએ. જો અમારે ઋતુડું પગે લાગવા ગયું. લઈ જાને ને તું જો પૂરાવી ને બે જા પણ આ બેની જઈ તો રહે ને હા બસ બેન પગે લગાય એ ઓલી જો ઋતુડુ એ ઋતુ યા તું પગે લાગતી હતી હે પગે લગાવી દીધી. એ ઢીંગુ ઢીંગલું પગે લાગી લ્યો પગે લાગી લ્યો. ટીટોળો રમો. ટીટોળો ટીટોળો. અરે તાન તો અમારે તરત જ ચડી જાય. આ બધાને શીખવાડી દેજો તું ટીટોળો રમતા. મમ્મી આ સડાવવાનું છે ને અવાજ ઓછો કરો અવાજ ઓછો કરો. તરત ચાલ તાન ચડી જાય. મારી ઋતુડી રમે ટીટોળો રમે જોઈએ ને આપણે એટલી જલ્દી જતા નથી. એને તો ઓલરેડી રેડી જ હોય ગમે ત્યારે. સારું થઈ ગયું. એના અહીંયા તો સારું થઈ ગયું.
જો માના ભજન કીર્તન ચાલુ થઈ ગયું. અને જો આ સાકર હે એનાથી આ વીરભાઈ ને સાકર બરોબર તોરવાના હતા તો તોરી લીધા, માનતા ચડાવી લીધી. અને આ વનીમા માટે સાડી લઈ આવ્યા છે, માનતા રાખી દે ને તો લઈ લે પૈસા આપે લઈ લે. હા ઓલું તો જો ઢીંગલું લઈ લે ઝાડુસ તો આપતા નથી, બાકી ઝાડુસ તો 1 સેકન્ડમાં લઈ લીધા હોય. લઈ લ્યો વીરભાઈ, પૈસા આપે છે, પૈસામાં ના નહીં પડવાનો. એને પોકેટમાં નાખ દે. શું લાડો પરિક્રમા કરી લીધી. હા હમણાં બીજ આવશે એટલે ત્યારે તો વધારે પબ્લિક વધારે હોય એટલે પછી ના મેળ આવે. એ વાત સાચી. પરિક્રમા કરી લીધી કે મમ્મી? હા મેં કીધું પરિક્રમા ઢીંગલું એ મારું રતોડું લઈ લીધા એને.
શીખી ગયો ઝાડુ પાસેથી શીખી ગયો પૈસા લેતા હું તો જાણે બધીના પૈસા જ લઉં. તું તો લે જ છો. તારે તો ખાવું પીવું ને પૈસા બીજું કઈ નથી. કઈ બોલ્યા જેવી જ નથી. હા બસ એમ જ જો પૈસા આપે કોઈ એટલે ના પાડી દેવાની. અત્યારે બાદ હતી. હેલો ગાઈસ, આપણે વીરભાઈને માનતા ચડાવવાની હતી. માનતા ચડાવી લીધી અને એને સાકર ફરવાર દેવાનો હતો તો એ કરી લીધો અને બધા એવું છે કે બધા પૈસા આપી દીધા. અને માનતા રહી ગઈ અમને. મારી માનતા તો ઘણી હતી પણ અમને તો કોઈ કોઈ દીગા વાતનો બહુ અફસોસ થયો અને દુઃખ થયું. જોઈને એમ કે સહન ના થયું કે અત્યારના જે બાળકો છે એને એટલી બધી ફેસિલિટી મળે છે. અમે એવડા મોટા થઈ ગયા તો એમને નથી મળતી. તો હવે જો આપણે દશેરા બાપાના દર્શન કરી લઈએ. માનતા એ બધું ચડાવતા એટલે દર્શન કરવાના બાકી છે. દર્શન કરી લઈએ અને પરિક્રમા કરી લઈએ. બાપા થોડીક અમારી ઈચ્છાઓ પૂરી કરી દઈએ. ઓહો ऋतु भूया क्या બધા અહીંયા જોવ ને ભાઈ. કેમ વીરભાઈ એટલા પૈસા આપ્યા ના ગમ્યું? ખુશ થવાને બદલે રોવાનું ચાલુ કર્યું. જાડુ તો વિડિયાની જ રાહ જોઈને બેઠી મેં. અમારે તો જો અહીં ગમે ત્યાં ટીટોડો ચાલુ. જે ઋતુ જે કરો જે હવે તો એની મમ્મીને દેખે તો ભાગવાનું જ કરે. મમ્મીને દેખે તો ભાગવાનું જ કરે. મમ્મી એમ કે મમ્મી કે ને મમ્મી એમ કે ઋતુ ભાગે તરત. હાલે એ બાબા જય દાસારામ બાપા, જય દાસારામ બાપા, જય દાસારામ બાપા. આહા ઋતુ એ મોં ખાધું. જય દાસારામ બાપા. મોઢું કેમ બગાડ્યું? પ્રસાદ લીધો ને હેલો પડી જમા કરી લઈએ. આગળ મારે બાકી છે. હજી તારી થાતી. જો હેલો ધીરે ધીરે હેલો હેલો જો ભલમ ગળવા આવી ભલમ ગળવા. મજા આવે ને. પેલી ઉથમી પરિક્રમા ક્યાંય હોય. અમારા પૂરા બેન છાબ લઈને છાબ લઈને ગયા હતા ભાઈ. આમ કે અમે બ્લોગમાં એવા ખોટા સીન નાખતા અમને ન આવડે. કાં પૂરા તને આવડે ભાઈ, તને, અમને નહીં.
અમે તો સિમ્પલ લોકો હે નીચે મંદિર. કા હેરાન થઈ ગયા તાર બાપે ફોન કર્યો કે હવે વઈ જાય કે આવતો અઠવાડિયે દાટ કઢાવટ કીધી ન થાવ બોટાણાથી 12 વાગ્યા સુધી જાપે જાપે બે ફૂકાઈ ના તાર જેઠની આવું હે કઈ તીકે કાઢવી તે આવી ને એકલા ન કાઢતા હા તે હોય બોલો બોલો બે શબ્દ. તે ઈ ગયા તો હું બંધ થાય ખાવું તો કે એકલા હા વીરભાઈ ને માનતા ચડાવાઈ ગઈ બાર કે તો કઈ સાધન હવે 8 દિન દવા દીધી ના ખાલી હા હા બસ દશરામ બાપા બધાની ઈચ્છા મનોકામના પૂરી કરે જાડુસ નહીં કરજો બસ આવે ટેન્શન યો માં મારો કોઈ નો થયું ઈ કામ દશરામ બાપા તમને કામ ધાર્યું કામ નો થયું મારું દશરામ બાપા તમારા ધાર્યા કામ પૂરા કરે એવી પ્રાર્થના એ તો જો નારિયેળ ખાય છે નામ છે એન્ડાટ કાટ દુખે છે પાછી કટવાની ઉભી ફોન હેલો ફ્રેન્ડ જે આપણે માનતા ચડાવીને ઘરે પાછા આવી ગયા વીરભાઈ ની માનતા ચડાવી લીધી એ પણ બસ એ પણ ખાઈ નથી જવાનું આ લાયક છે આવું પહેરાવાના બાદોકડી એ ઋતુ અમારા દેખાવમાં ડાયવી લાગે બાદ બહુ જ નહીં ભાઈ કોઈને તમને ક્યાં જઈએ હાલો હવે અમારા ઘરે ભાગીએ ખાલી અહીંયા સુવા માટે જ આવે છે બાકી તો અમારા ઘરે જ રહી છે આખો દિવસ ખાઈ જા પી મેલાણ્યા કરે બધું અહીંયા ચાલો તો હવે આપણે ઘરે જઈએ એવું કોઈ જમવાનું નહીં નહીં આપે શાક રોટલા બનાવવાના બાકી છે. બનાવી દો ચલો ફ્રેન્ડ હવે આપણે જઈએ ઘરે અને જમી લઈએ બાય બાય